હાજરી આવતા અને સવારી આવતા તે જ ગામના પોતાના પરિવારના કુટુંબી સભ્યો જસુબેન આહિર અને દેવીબેન ઠાકોરભાઈ ને ડાકણ અને મેલી વિદ્યા જાણે છે, ભારે નજર છે અને પોતે રાતના ઉંદેડી બને છે, બિલાડી બની અને અશાંતિ પેદા કરે છે, આ સંબંધી બેબુનિયાદ આક્ષેપો હાજરી આવતા કરેલો હતો। વિજ્ઞાન જાથાને માહિતી આપી અને પોતે નિર્દોષ હોવાના પરિવારે જણાવ્યું, પોતે કંઈ જાણતા ન હોય તે સંબંધી વાત કરતા વિજ્ઞાન જાથાએ ખરાઈ કરતા જે સુરત જિલ્લાનો કિમ છે ત્યાં બાજુની દરગાહ છે ત્યાં માણસોને ગોઠવી અને તપાસ કરતા સમગ્ર હકીકત છે જે આક્ષેપ કર્યો હતો જેલીબેન ભગુભાઈએ તે બેબુનિયાદ અને માત્ર ઈર્ષા દ્વેષના કારણે કર્યું હોય તેવું બહાર આવ્યું હતું। વિજ્ઞાન જાથાએ જિલ્લા પોલીસ વડા સુરત રૂરલને જાણ કરી અને કોસંબા પોલીસ સ્ટેશનની મદદથી ત્યાં વોચ ગોઠવી અને પોલીસ સ્ટાફની મદદ લઈ આ જેલીબેન છે એને દરગાહની બહાર જ ઝડપી લઈ અને સત્ય હકીકત મેળવવાનો પ્રયત્ન કર્યો। આ સમગ્ર ઘટનાની અંદર જસુબેન આહિર પરિવાર અને દેવીબેન ઠાકોર પરિવારના સભ્યો પણ હાજર હતા અને જેલીબેન કે જેઓ નિર્દોષને હેરાન કરતા હતા અને ખોટું નામ આપ્યા હતા, પતિ પત્ની અને એના પુત્ર સંજય વગેરેને બોલાવી સત્ય હકીકત કીધી કે તમે સાબિતી આપો। સાબિતી આપી શક્યા નહીં, માત્ર ને માત્ર એવું બહાર આવ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે, અમે ખોટું નામ આપ્યું છે તેવું પણ જાહેર કરી દીધું। પૂછપરછ કરતા તેઓએ કબૂલાત આપી કે અમે પાસે કોઈ આધાર નથી, માત્ર ને માત્ર ઈર્ષા દ્વેષને કારણે હાજરી આવવાને કારણે એના ડોળ કરી એની આડમાં ખોટું નામ આપ્યું હતું। બંને પરિવારો છે જસુબેન આહિર અને દેવીબેન નિર્દોષ પુરવાર થયા। તેઓ કંઈ મેલી વિદ્યા જાણતા નહોતા, માત્ર પરેશાન કરવા માટે જેલીબેને આ ગતકડું ગોતરી કાવતરું કરી અને સંડોવણી કરી હતી, જે ખુલ્લું પડી જતા તેને જાહેરની અંદર માફી માંગી લીધી, કબૂલાત પણ આપી દીધી, ભવિષ્યમાં કોઈનું નામ નહીં દે તે સંબંધી પણ એને લેખિતમાં કબૂલાત આપી અને જાહેરની અંદર કબૂલાત આપી કે અમે આ બંને મહિલાઓ છે નિર્દોષ છે અને અમારા ગામમાં જ રહે છે, માત્ર અમે આક્ષેપો જ કર્યો છે, એને સામાજિક બહિષ્કાર થાય તે માટે જ કર્યું હતું અને જાહેરની અંદર ભૂલ કબૂલી લેતા વિજ્ઞાન જાથાએ કબૂલાતનામું લઈ અને પોલીસની હાજરીમાં બંને પરિવાર વચ્ચે સુમેળ થાય તેવું પણ વાતાવરણ ઊભું કર્યું હતું। વિજ્ઞાન જાથા અપીલ કરે છે કે કોઈ પણ દરગાહની અંદર કે કોઈ પણ ધાર્મિક સ્થાન હોય, હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન હોય, કોઈ પણ જગ્યાએ આવા દૂર કરવાના, મેલી વિદ્યા દૂર કરવાના, ડાકણ કે ચુડલ દૂર કરવાના કે આવા કોઈ પણ ગતકડા કરતા હોય તે બેબુનિયાદ અને ખોટા છે। આવા માનસિક દર્દી હોય તેને સાયક્રેટિક ડોક્ટર પાસે જઈ ઉપચાર કરતા જલ્દી સાજા થઈ જાય છે। આવા કોઈ પણ અવૈજ્ઞાનિક તમે ઉપચાર કરશો તો તમે ગંભીર બીમારીમાં પટકાશો, એવું ન કરશો, માત્ર ને માત્ર મેડિકલ સારવાર લેવી ઉત્તમ છે। જેલીબેનને પણ અમે પરિવારને સલાહ આપી કે માનસિક રીતે કોઈ ડોક્ટરને બતાવી દો, જો તમને તે સંબંધી સચ્ચાઈ કરી અને જે ખરી હકીકત હશે તો તમે દવા લઈ અને ઉપચાર કરી શકો છો। આ રીતે તેમને સ્વેચ્છાએ તમને તમારે નક્કી કરવાનું પણ એમને કીધું હતું, પરંતુ નિર્દોષનું કોઈનું નામ ન દેવું તેવું પણ એમને માહિતી આપી હતી। વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે કોઈ પણ વ્યક્તિને ડાકણ ચુડેલ કે કોઈ પણ અપમાનજનક મહિલાને આવી વર્તણૂક કરવી કાનૂની અપરાધ છે, તેની સામે નવા વિધેયક પ્રમાણે ગુનો પણ દાખલ થઈ શકે છે। તો આવા કોઈ પણ ઈસમ હોય અને કોઈ પણનું ખોટું નામ લે તો તેની સામે તમે જે તે સ્થાનિક પોલીસને માહિતી આપતા ગુનો નોંધશે તેવી અમને ખાતરી છે। એટલે લોકોએ ડર કાઢી, ભય કાઢી, આવા કોઈ પણ ખોટા નામ આપે, આરોપ આપે તેઓને સબક શીખડાવવો જોઈએ, જેથી કરીને કોઈ નિર્દોષનું નામ ન આપે તેની પણ કાળજી રાખવી જોઈએ। આપણી સૌની ફરજ છે કે કોઈ પણ મહિલાને અડધૂત કરવી કે બહિષ્કાર કરવો એ પણ એક ગુનો બને છે। આ સંબંધી બંને પરિવારોને વાત કરી અને ભવિષ્યમાં કોઈ તકરાર ન થાય તે સંબંધી પણ માહિતી આપી હતી। વિજ્ઞાન જાથા લોકો વચ્ચે કામ કરે છે, સ્થળ ઉપર કામ કરે છે, વાસ્તવિક કામ કરે છે અને વિજ્ઞાન જાથાનો આ 1258મો સફળ પર્દાફાશ જિલ્લા પોલીસ વડા સુરત અને કાસંબા પોલીસ સ્ટેશનની મદદથી કર્યો હતો। વિજ્ઞાન જાથા સૌ પોલીસ સ્ટાફનો આભાર માની અને આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે।